डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, BLISમાં માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં ML1-102 એટલે કે ગ્રંથાલયનું વ્યવસ્થાપન, જેમાં આપણે યુનિટ નંબર 1 પહેલાં ભણી ગયા અને હવે આપણે યુનિટ 2 ભણશું કે જેમાં વ્યવસ્થાપનના કાર્યો વિશેની ચર્ચા કરશું. અગાઉના એકમમાં પણ આપણે આયોજનનો ખ્યાલ વિશે તથા વર્ષોથી અસ્તિત્વમાં આવેલ વિચારસરણીઓ એમનાથી પરિચિત થયા અને આ એકમમાં આપણે પરિચય મેળવશું વ્યવસ્થાપનના કાર્યો વિશે. તો જેમ કે આયોજન અને વ્યવસ્થાપન, સ્ટાફિંગ, નેતૃત્વ, નિયંત્રણ, વ્યવસ્થાપનના કાર્યોને ધ્યાનમાં રાખીને ઓપરેશનના અભિગમ વધુ તર્કસંગત અને ઉપયોગી બને છે. વ્યવસ્થાપકો કે જે કેટલીક પાયાની ક્રિયાઓમાં રોકાયેલા હોય તેમના વ્યવસ્થાપનના કાર્યો કહે છે. વ્યવસ્થાકીય 5 મુખ્ય કાર્ય આપણે ગણાવી શકાય, જેમ કે પ્લાનિંગ. તો પ્લાનિંગ વિશે જ્યારે આપણે વાત કરીએ, આયોજન એ સંપૂર્ણ યોગ્ય પદ્ધતિનો કાર્યક્રમ છે. બધી જ રીતે અને પૂર્વ તૈયાર કરેલા હોય આયોજનના સમૂહના હેતુઓ નક્કી થાય છે. હવે આયોજનના સિદ્ધાંતો, પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ. તો આયોજન પૂર્ણ દ્રશ્યવાર રૂપરેખા પૂરી પાડે છે. એ કાર્ય માટેનો નકશો પણ આપણે કહી શકાય છે, ના હેતુ ઉપર ભાર મૂકે છે, નિયમનમાં આપણને સહાય કરે છે, પ્રયોજનમાં કરકસરથી અને વિધિપૂર્વક સિદ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે. હવે સફળ આયોજનના હેતુઓ રજૂ કરવા માટે પૂર્વ વિધાન રજૂ કરવું એટલે કે ક્રિયાવિધિના માર્ગમાં પસંદગી, એકમનું આયોજન અને અંદાજપત્રનું આયોજન, આ બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે. મિત્રો, સ્લાઇડમાં આપણે પહેલા સ્ટેપમાં આપણે જોઈ શકીએ છીએ કે વચનબદ્ધતાનો સિદ્ધાંત. તો એ શું છે? તો લાંબી હારમાળાનું આયોજન અનિશ્ચિતતાઓ ઘટાડે છે અને અંતર્ગત આયોજનની જ સંદિગ્ધતાને પહોંચી વળવામાં પણ મદદરૂપ થાય છે. જ્યારે આપણે લાંબા ગાળાના આયોજનના પ્લાન, ઓપરેશન વગેરે સમગ્ર સમયગાળા માટે નીતિ નિર્ધારણ માટેનું આધાર પડતર કરે છે. દાખલા તરીકે તમે માની લો કે તમારે માહિતી પ્રક્રિયા માટે આજે કમ્પ્યુટરનો ઉપયોગ કરવો છે, કમ્પ્યુટરાઇઝેશન કરવું છે, તો મોટી મૂડીનું જ્યારે તમે રોકાણ કરતા હોય ત્યારે ભંડોળનો એમાં ઉપયોગ થતો હોય તો નીતિ માટે આગામી ગાળાનું આયોજન તે બની જતું હોય છે. હવે આયોજન અસરકારક ત્યારે જ બને જ્યારે ટૂંકા ગાળાના આયોજનો લાંબા ગાળાના આયોજનનો એક અખંડ ભાગ બની શકે. એક વિભિન્ન ટૂંકા ગાળાના આયોજન માટે ઘણી રીતો સંકળાયેલી હોય છે. બીજો સિદ્ધાંત છે પરિવર્તનશીલતાનો સિદ્ધાંત. આયોજન હંમેશા પરિવર્તનશીલ હોવું જોઈએ. આ પરિવર્તનો માટે સહેલાઈથી અનુકૂળતાથી સાધી શકીએ અને કટોકટીમાં પણ આપણે ટકી શકીએ એ માટે વધુ સારી તકો પૂરી પાડે છે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે પુસ્તકાલયના મકાન માટે પ્રમાણસર બાંધકામની જે પસંદગી કરવાની છે, તો પુસ્તકાલયના આયોજનમાં બાંધકામ માટે અંતર્ગત અનુકૂળ છે. હવે ત્રીજો સિદ્ધાંત છે અનુકૂલનનો સિદ્ધાંત. તો આયોજન સતત પુનરાવલોકન એટલે કે ફરી અવલોકન દર્શાવે છે કે શું લીધેલું કામ આયોજનની દિશામાં ગતિ કરે છે કે નહીં. હવે સ્થાપિત ભાગમાં મુખ્ય સ્થળાંતરો ફરીથી પ્લાન બનાવવાની જરૂર પડે છે જેથી નિશ્ચિત દિશામાં આગળ વધી શકાય. નક્કી કરેલા માર્ગથી મુખ્ય સ્થળાંતર પ્લાન નવેસરથી બનાવવાની ફરજ પડે છે જેથી બદલાવેલ પરિસ્થિતિ છે એ અનુકૂળ થઈ શકે. જે પરિસ્થિતિ બદલાઈ છે એને અનુકૂળ થઈ શકાય. હવે આયોજનની પ્રક્રિયા હેતુઓ રજૂ કરવાથી શરૂ થાય છે અને ત્યાર પછી પ્રસ્તાવના રજૂ કરવી, નિર્ણયો કરવા, પ્રયુક્તિઓ વિકસાવી જેથી આયોજન આપણું પૂર્ણ થઈ શકે. બીજું છે, બીજી સ્લાઇડમાં તમે જુઓ છો કે આયોજનના
આધુનિક આયોજનના હેતુઓ શું છે? તો આધુનિક આયોજનના હેતુઓ પર ઘણો ભાર આયોજનમાં મૂકવામાં આવ્યો છે. તો યોજના કંઈક હેતુઓથી પ્રાપ્તિ તરફ લઈ જાય. આપણે હેતુ કરીએ અને ત્યારબાદ પ્રાપ્તિ તરફ આપણને લઈ જાય. શા માટે કોઈ જોખમવાળું સાહસિક કાર્ય અસ્તિત્વ ધરાવે છે? જ્યારે આપણને આ પ્રશ્નોનો ઉત્તર મળે ત્યારે પ્રયોજનનું કે કાર્ય છે એમ કહી શકાય. જ્યારે પ્રયોજનને ચોક્કસ શબ્દોમાં આપણે વ્યાખ્યાયિત કરવી હોય ત્યારે એ પદ્ધતિનું ફળ બની રહે છે. અને પછી જે કાર્ય ધ્યેય બની રહે છે, ધ્યેયને જ્યારે વધુ સાંકડો બનાવવા માટે એટલે કે સાંકડો બનાવીએ ત્યારે તે પ્રયોજનમાં પરિણમે છે. હવે ધ્યેયો વધુ વ્યાપક સ્વરૂપવાળા હોય છે અને હેતુઓ ધ્યેયને અનુસરે છે. ધ્યેયો વધુ વ્યાપક હોય છે ને હેતુઓ શેને અનુસરે છે? તો કે છે ધ્યેયને અનુસરે છે. ધ્યેય તરીકે ફાજલ ધંધામાં અને ઉદ્યોગમાં અંતિમ ધ્યેય હોય છે નફો કરવાનું ધ્યેય. તો નફો એટલે ખર્ચા કરતાં, નફો શું છે? તો નફો એ ખર્ચા કરતાં વધારાની આવક છે. ઈચ્છેલ જે બચેલ વધારો છે, બચેલ વધારાનો જથ્થાના સ્વરૂપમાં મૂકવામાં આવે છે તે એકંદરે હેતુ બની જાય છે. નફા વગરના જે સાહસો છે એમાં આપણું સાહસ ગણી લઈએ, એક ગ્રંથાલય તરીકે અથવા તો ગ્રંથપાલ તરીકે, ગ્રંથાલયના પ્રોફેશન તરીકે, લાઇબ્રેરી પ્રોફેશનલ તરીકે જોઈએ તો પોતાની કિંમત આપણે પૈસામાં નથી આપવાની અને ઉપયોગિતા કેટલું છે એમાં ચકાસવામાં આવે છે. બીજી વાત છે કે ચકાસણીક્ષમ અથવા માપી ન શકાય તેવા પ્રયોજનો. તો હેતુલક્ષી જે આયોજન પ્રયોજનને ચકાસણીમય બનાવવાનું લક્ષ્ય રાખે છે મિત્રો, જો તમે થયું હોય તો કેટલી માત્રામાં થયું છે, કંઈ કામ કર્યું છે તો તે કેટલી માત્રામાં થયું છે, કેટલો ખર્ચ થયો છે, તેની પાસે કેટલો સમય ખર્ચાયો છે. આ બધી વસ્તુ જ્યારે જે થશે, જ્યાં વહીવટીય સેવાઓ હોય ત્યાં હેતુઓ કંઈક પ્રતિનિધિ રૂપ, ભૌતિક કે ગુણાત્મક કિંમતની રૂપે પ્રતિબિંબ સ્વરૂપે હોવી જોઈએ. એમાં પ્રતિબિંબ સ્વરૂપે આ બધું દેખાતું હોવું જોઈએ. ત્યારબાદ છે પૂર્વ વિધાન, જેને આપણે પૂર્વ ધારણા પણ કહી શકીએ. તો મિત્રો આયોજનની હકીકતની ધારણાઓ જે છે એ પાશ્ચાત્ય ભૂમિકા હેતુઓના આધારે પ્રગતિ કરે છે. આયોજન બનાવવામાં સહાયભૂત થતા અવયવોનો પરામર્શન અને જે સંજોગોમાં આયોજન કાર્ય કરવાના છે તેની પૂર્વધારણા આપણે કહી શકાય. હવે પૂર્વધારણા છે આંતરિક તથા બાહ્ય બંને સંજોગો સાથે સંકળાયેલ છે. તો આંતરિક અવયવમાં હયાત અને આયોજિત રોકાય, વારાફરતી ભાવિ કથન નીતિઓ અને આયોજનનું જે માળખું છે એ ઉપલબ્ધ નિપુણતા અને અન્ય અવયવો કે જે પ્લાન અને તેની પ્રસ્તુતિને અસર કરે છે. બાહ્ય સંજોગોની વાત કરીએ તો જેમ કે રાજનૈતિક સંજોગો છે, સામાજિક, આર્થિક, તાંત્રિક જે પરિસ્થિતિઓ હોય એ આ બધી જ પરિસ્થિતિઓ બાહ્ય ગણી શકાય. હવે પૂર્વ વિધાનમાં અથવા તો પૂર્ણ ધારણામાં એક વાત છે ભવિષ્ય કથનની. તો ભવિષ્ય કથન એ પૂર્વ ધારણાનું કેન્દ્રિત તત્વ છે. તે બે પ્રકારનું હોય છે. એક તો સર્વગ્રાહી સંપૂર્ણ સંશોધનાત્મક અને બીજું છે સર્વસામાન્ય સ્વરૂપ. જ્યારે સર્વગ્રાહી સંપૂર્ણ સંશોધનાત્મક ભવિષ્ય કથન એ ભૂતકાલીન, મધ્યકાલીન અને વર્તમાન વલણોના બુદ્ધિમત્તાયુક્ત અર્થઘટન ઉપર આધારિત હોય છે કે જેના દ્વારા આપણે ભવિષ્યની શક્ય રૂપરેખા મેળવી શકીએ છીએ. ભવિષ્યમાં શું થવાનું છે એની રૂપરેખા આપણે સામે રજૂ થાય છે. સર્વસામાન્ય સ્વરૂપ એ ભવિષ્ય કથન એક લક્ષ્યના ચોક્કસ સ્વરૂપ અથવા તો અંતિમ અવસ્થા અને પસાર થવાના તબક્કા નિશ્ચિત કરવા માટે એના તરફ આગળ વધતું હોય છે જેથી ધ્યેય પ્રાપ્ત કરી શકાય. ભવિષ્ય કથનો રાષ્ટ્રીય તથા સ્થાનિક પરીક્ષણોથી પ્રાપ્ત થયેલ હકીકતો ઉપર આધાર રાખે છે. ત્યારબાદ છે નિર્ણયકરણ એટલે કે ડિસિઝન મેકિંગ. નિર્ણયકરણનું અંતસત્ત્વ છે તે અનેક વિકલ્પોમાંથી પસંદ કરવાનું છે.
નિર્ણય કરવાનો છે. નિર્ણયકરણની પ્રક્રિયામાં પૂર્વધારણાની ઓળખ કરવી. આપણે જે પૂર્વ વિધાનની વાત કરીએ છીએ એમાં ભવિષ્ય કથનની વાત છે, તો એને આપણે વૈકલ્પિક માર્ગના મૂલ્યાંકન અને પસંદગીનો તેમાં સમાવેશ થાય છે. જેમાં પહેલું છે નક્કર નિર્ણયકરણ. એટલે મજબૂત મેનેજમેન્ટ નિર્ણયો તે છે કે જે હેતુઓથી પ્રાપ્ત કરાવી શકાય, કે જે લઘુત્તમ ખર્ચ સંભવિત થઈ શકે, તેના માટે લઘુત્તમ સમય વિતાવવો પડે અને તે નિશ્ચિત સંજોગોમાં થઈ શકે. એક સંજોગ હોય અને સંજોગની નિશ્ચિતતાના આધારે તે નક્કી થાય. જે વૈજ્ઞાનિક નિર્ણયકરણથી એ કંઈક અલગ રીતે જુદું પડે છે, જેમાં કલ્પના, હકારાત્મક કર્તૃત્વ છે, સામાજિક, સાંસ્કૃતિક, માનવ અંશો અને માત્ર ગૌણ ભાગ જ ભજવે છે. જ્યારે આપણે ગ્રંથાલયના વ્યવસ્થાપન એ લોકો તથા મનો આધારિત પ્રવૃત્તિમાં હોઈએ ત્યારે વૈજ્ઞાનિક નિર્ણયકરણ કરતાં વધુ મેનેજરિયલ નિર્ણયકરણનો આપણે એઝ અ લાઇબ્રેરી પ્રોફેશન આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. મજબૂત નિર્ણયકરણમાં વિચાર કરવાનો અને વિકાસ કરવાના વિકલ્પને સ્થાન છે. તે રચનાત્મક પ્રક્રિયા છે. બીજું છે અવયવોની મર્યાદિત કરવા. હવે અવયવો મર્યાદિત કરવા એટલે એને સિદ્ધ કરવા માટે અડચણરૂપ બની શકે છે. કે એટલે બીજો વૈકલ્પિક માર્ગ એ છે કે જે મર્યાદારૂપ બની રહે છે, બીજો વૈકલ્પિક માર્ગ એ છે કે મર્યાદારૂપ બાબતોને ઓળંગી જાય તેવા માર્ગોને આપણે પસંદ કરવા. પછી છે વિકલ્પોનું મૂલ્યાંકન. તો વિકલ્પોની સરખામણી સહેલી થઈ જાય જ્યારે પરિણામને નિશ્ચિત પદાવલીમાં આપણે દર્શાવવામાં આવે, તેને નિશ્ચિત રૂપે દર્શાવવામાં આવે. વિકલ્પોનું વિવેચાત્મક અવયવનું પરીક્ષણ અને બાહ્ય જે ફેરફાર થતા હોય તેને સમ્મુખ તેમની શક્ય વર્તણૂક એ મૂલ્યાંકનમાં આપણે મહત્ત્વના અવયવ છે એવું ગણી શકાય. ભવિષ્યમાં રાજનૈતિક, આર્થિક, તાંત્રિક અને સામાજિક જે પરિવર્તનો છે, પરિવર્તનના નિર્ણય અને તેને સુયોગ્ય ભવિષ્યવાણી કરી અને દીર્ઘ દ્રષ્ટિથી, યોગ્ય દ્રષ્ટિબિંદુથી મિત્રો જ્યારે આપણે જોઈએ છે તેને દીર્ઘ દ્રષ્ટિની જરૂર પડે છે અને નિર્ણય ગતિશીલ પરિસ્થિતિઓને સામનો કરવો પડે છે. હવે નિર્ણયના નમૂના કરી અને જ્યારે પરિવર્તનશીલને બદલીને ઈચ્છિત પરિણામ આપનાર નમૂના પસંદ કરી શકાય, જે સામાન્યતઃ મૂલ્યાંકન અને પસંદગી માટે ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે ગ્રંથાલયની વાત કરું તો ગ્રંથાલયના નિર્ણય કરનારાઓ જે બાબતો રાજનૈતિક પૃથ્થકરણમાંથી ઉદ્ભવતી હોય તે બાબતોને પોતાને જાતને સંબોધવી જોઈએ. તો અહીંયા આપણે આયોજનના સિદ્ધાંતો, આધુનિક આયોજનના હેતુઓ શું છે, પૂર્વ વિધાન એટલે શું, પૂર્વ વિધાનમાં ભવિષ્ય કથનનો શું રોલ છે, નિર્ણયકરણ તો એમાં નક્કર નિર્ણય કઈ રીતે અને શું કહેવાય, અવયવને મર્યાદિત કઈ રીતે કરાય અને વિકલ્પોનું મૂલ્યાંકનની વાત કરીએ. હવે આપણે આગળ જોઈશું નીતિઓ, વ્યૂહો અને દાવપેચ એટલે પોલિસી, સ્ટ્રેટેજી અને ટેકનિક્સ. તો જે નીતિઓના નિર્ણય લેવામાં ની વાત છે, તો નીતિના નિર્ણયની લેવામાં માર્ગદર્શક છે એ રેખાઓ છે અને જેમાં પ્લાન કાર્ય કરે છે તેની ભેદ રેખા છે જે બીજી બાજુ આપણે વ્યૂહ કાર્ય કરવાનો માર્ગ દર્શાવે છે કે જે ધ્યેય સિદ્ધિ માટે અપનાવવાનો હોય છે. હવે નીતિઓ અને વ્યૂહો ઘણીવાર કેન્દ્ર બિંદુમાં એકઠા થઈ જાય છે. એટલે નીતિ અને વ્યૂહ, આપણી પોલિસી અને સ્ટ્રેટેજી છે એ કેન્દ્ર બિંદુમાં એકઠા થઈ જાય છે અને દાવપેચ એ મુક્તિ પ્રયુક્તિનો નિકાલ માટે કાર્યનો પ્લાન છે. એટલે કે ક્યારેક આપણને કોઈ જે પ્લાન કરીએ છીએ ત્યારે નીતિ અને જરા દાવપેચ છે એ મુક્તિ પ્રયુક્તિના નિકાલ માટે, એટલે કોઈક એવી પ્રયુક્તિ આપણને જરૂર હોય ત્યારે એના નિકાલ માટે કાર્યનો પ્લાન છે. વ્યૂહો વિકસાવવાની તેમના પ્રયોગ આયોજનના બધા જ વિસ્તારમાં કરવામાં આવે છે જેથી પાછું પરિણામ મેળવી શકાય. જે નીતિઓ છે મિત્રો તે વ્યવસ્થાપનના માળખાને અસર કરે છે. વ્યવસ્થાપનનું માળખું છે તેના ઉપર પોલિસી અસર કરતી હોય છે.
વ્યૂહોના પ્રકાર તો મુખ્ય વ્યૂહો પ્રસ્તુત વિભાગ અને ચાવીરૂપ નીતિઓને સ્પર્શે છે. એટલે કે જે આપણી નીતિ છે, એથિક્સ છે, એને સ્પર્શે છે અને એકધારી દિશા પૂરી પાડે છે અને સ્વરૂપ આપે છે, જે સફળતા આપે છે. ગ્રંથાલયમાં, પુસ્તકાલયમાં વિભાગ કે જે મુખ્ય નીતિઓને અનુકૂળ હોય છે. તેમાં એકત્રીકરણ વિભાગ છે, જેમ કે ભંડોળ વિભાગ છે, માહિતી પ્રાપ્તિ વિભાગ છે, વિભાગીકરણ અને કર્મચારી મંડળોનો પણ તેમાં આપણે સમાવેશ કરી શકાય કે જેમાં મુખ્ય વ્યૂહને મદદ કરે છે અથવા અમુક જે નિશ્ચિત સેવાઓ કે ઉત્પાદનને પણ આપણને મદદરૂપ થતા હોય છે. ગૌણ વ્યૂહ એ સામાન્ય રીતે આપણે એમ કહી શકાય તે હોય છે કે જે વ્યક્તિ ઉપયોગમાં લે છે, જે દ્વારા ક્ષણિક કોઈક અવરોધને દૂર કરી શકાય છે. તે નીતિઓને અસર કરતા નથી, એટલે કે કોઈ પોલિસી છે એને કોઈ અસર થતી નથી. સંયુક્ત વ્યૂહ તે હોય છે જેમાં એક કરતાં વધારે વ્યૂહો રચવામાં આવે છે. હવે વ્યૂહો જ્યારે વિકસાવવાના હોય, મુખ્ય વ્યૂહો બધા જ ચાવીરૂપ ક્ષેત્રો માટે વિકસાવવામાં આવે છે અને આવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તે પહેલાં સાહસ વિશે વિચાર કરવો આવશ્યક છે. તેની ફિલોસોફી, આયોજન, માળખું, માનવ શક્તિ, મૂડી, વર્તમાન પ્રયોજન અને ભાવિ વિકાસની દિશા જે છે તે થોડાક સાચા સવાલોના સાચા જવાબ જો યોગ્ય રીતે વ્યૂહોના વિકાસ માટે આપણને મદદરૂપ થાય છે. એટલે કે ઉત્પાદનના ક્ષેત્રમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે તો એ સાચા પ્રશ્નોના જવાબ જો સાચા મળે ત્યારે આપણે તે વ્યૂહો વિકસાવવામાં મદદરૂપ થાય છે. તો આ કયા પ્રશ્નો છે, કેવા પ્રકારના પ્રશ્નો હોય? ગ્રંથાલયને ધ્યાનમાં રાખીને જો હું પ્રશ્નોની સંરચના કરું તો કંઈક આવી હોય કે આપણા ગ્રંથાલય કયા પ્રકારનું છે, જેમાં હું નોકરી કરું છું કે જેમાં હું મારી ફરજ બજાવું છું, તો એ ગ્રંથાલયનો પ્રકાર કયો છે? આપણા વાચકો કોણ છે? આપણા વાચકોને શું જોઈએ છે? કયા પ્રકારનું મટીરિયલ તેઓ પ્રિફર કરે છે? આપણા વાચકો શું પસંદ કરશે? શું જોઈએ છે અને શું પસંદ કરશે? એ બંનેમાં એક પાતળી ભેદરેખા છે. જોઈએ છે કે જેમાં વાચકને ખબર છે કે એનો ઇન્ટરેસ્ટ એરિયા કયો છે, એનો રિસર્ચનો એરિયા કયો છે, અને શું પસંદ કરશે એ નક્કી કરવાનું છે ગ્રંથપાલ તરીકે, લાઇબ્રેરી પ્રોફેશન તરીકે આપણે. તો વાચકોની જરૂરિયાતને પૂર્ણ કરવામાં આપણને શું લાભ થાય તેમ છે? જો એઝ અ લાઇબ્રેરી પ્રોફેશન એક ગ્રોઈંગ ઓર્ગેનિઝમ છે, પણ છતાં આપણે આપણી જે જરૂરિયાત પૂર્ણ કરવાનો લાભ છે એ લાભને આપણે પૈસાના સ્વરૂપમાં ગણવાનો નથી મિત્રો. ત્યારબાદ છે પ્રવર્તમાન અને સંભવિત હરીફાઈ શું છે? અત્યારે સંભવિત એટલે ફ્યુચરમાં કેવી હરીફો આવશે, કેવા આપણી સામે ચેલેન્જીસ આવશે, એ બધાનું આપણે વિચાર કરવાનો હોય છે. વાચકોની જરૂરિયાતને પૂર્ણ કરવામાં આપણને કેટલો આગળ વધી શકીએ તેમ છે. કેટલા નફાનો ગાળો આપણે કલ્પી શકીએ, કેટલા વર્ષો સુધી. જેમ કે લાઇબ્રેરીમાં નફાની વાત મિત્રો વારંવાર હું કહું છું કે આપણે પૈસાથી એને ગણવાની નથી, પરંતુ નફાનો ગાળો એટલે કે આપણે જે પુસ્તક, માનો કે કોઈ મટીરિયલ કે પુસ્તક લઈએ છીએ તો તે કેટલા ગાળા સુધી વાચકોને આગળ લઈ જશે અને કેટલા સમય સુધી એ પુસ્તક અથવા તો મટીરિયલ ઉપયોગમાં આવશે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે કે આપણી વ્યૂહરચનામાં કેવું મુખ્ય સ્વરૂપ ધારણ કરવું, આપણે કેવું મુખ્ય સ્વરૂપ તેનું ધારણ કરવું. આ જ્યારે પ્રશ્નો વ્યૂહ વિકસાવવામાં આવ્યા, આ પ્રશ્નોના જવાબ જો આપણે બધા જ સાચી રીતે ઠરાવી શકીએ તો લાઇબ્રેરી માટેની આપણી વ્યૂહરચના વિકસાવવામાં એઝ અ ગ્રંથપાલ તરીકે, એઝ અ લાઇબ્રેરિયન તરીકે, એઝ અ લાઇબ્રેરી પ્રોફેશન તરીકે આપણે સફળ રહીએ છીએ. ત્યારબાદ છે આયોજન. પ્લાનિંગની અંદર આયોજન માહિતી પદ્ધતિ એટલે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, કે જેને આપણે ટૂંકમાં MIS કહીએ છીએ. તો આયોજનમાં MIS એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ ખાસ કરીને નિર્ણય કરવાનો જે ભાગ અને કાબૂ રાખવો એ મુખ્યત્વે માહિતી અને સામગ્રી ઉપર આધાર રાખે છે. આયોજન માહિતી પદ્ધતિનું કાર્ય છે કે લાગતી વળગતી જે માહિતી એકત્રિત કરવી અને પ્રસારિત કરવી,
કે જે મેનેજરિયલ કાર્ય માટે લાગુ પડતી હોય છે. તાજેતર આપણે એમ કહી શકીએ કે MIS ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ વિભાગનો ભાગ બની ગયું છે અને એઝ અ લાઇબ્રેરિયન, એઝ અ ઇન્ફોર્મેશન ઓફિસર, ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ આપણો ગ્રંથાલય વિભાગનો પણ એક ભાગ બની રહ્યું છે. તો MIS એ વિભિન્ન પ્રકારની માહિતી સાથે સંબંધિત છે, જેમ કે લેવડ દેવડની પ્રક્રિયા, આપ લેની પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ. ત્યારબાદ છે વ્યવસ્થાપન માહિતી. પ્રથમ બાબત એ કોર્પોરેટ સંબંધિત લગતી તમામ બાબતોને સાંકળે છે, જેવી કે નાણાકીય સગવડ, જે ગ્રંથાલયમાં પણ હોય છે, બજેટ, જે ગ્રંથાલયમાં પણ આપણે બજેટ બનાવતા હોય છે. એવી જ રીતે ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગની વાત, ઉત્પાદન અને શોધન તેમજ વિકાસ દ્વારા માર્કેટિંગ. આપણે કોઈક લાઇબ્રેરી સેવા આપીએ છીએ તો એ લાઇબ્રેરી સેવાનું માર્કેટિંગ પણ આની અંદર જ ઇન્ક્લુડ થાય છે. જે ડેટા હેન્ડલ કરે છે તે વિશાળ અને સ્વયંરચિત હોય છે. બીજી તરફ વ્યવસ્થાપન માહિતીનો ફરક એ વ્યાપક છે. ગ્રંથાલય વ્યવસ્થાપન એ યોગ્ય નિર્ણય કરવા માટે વિવિધ જે ગતિવિધિઓ છે અને પર્યાવરણને સાંકળી લે છે ને MIS એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ વધુ માહિતી આપણે અન્ય યુનિટમાં પણ આપણે આપેલી છે. એટલે આપણે MISને અહીંયા ટૂંકમાં જાણીએ છીએ કે જે માહિતી એઝ અ લાઇબ્રેરી પ્રોફેશન MISનું આપણું ડેટા ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગને પણ આપણા માઇન્ડમાં સેટ કરવું જોઈએ કે એઝ અ લાઇબ્રેરિયન ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગનો પણ આપણે ભાગરૂપ છે અને એ જ ભાગ બની ગયું છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં. ત્યારબાદ આપણે જોઈએ કે વ્યવસ્થાપન બીજું કાર્ય આવ્યું. પહેલું કાર્ય કયું હતું? આયોજન એટલે કે પ્લાનિંગ. ત્યારબાદ આવે છે વ્યવસ્થાપન. તો વ્યવસ્થાપન એટલે ઓર્ગેનાઇઝિંગ. આયોજન જે છે એ સુનિશ્ચિત કરેલા ધ્યેયને હાંસિલ કરવા માટે જરૂરી યોજના પૂરી પાડે છે. પરંતુ આયોજન એ ક્રિયામાં પરિવર્તિત કરવા માટે માનવ પ્રયત્નની જરૂરિયાત છે. આયોજનને પરિવર્તિત કરવાની માનવની પણ જરૂરિયાત પડે અને વ્યવસ્થાપન એ આયોજનને ગોઠવવાની પ્રક્રિયા છે. વ્યવસ્થાપન શું છે કે જે આપણે પ્લાનિંગ કર્યું છે, જે આયોજન કર્યું છે એ ગોઠવવાની પ્રક્રિયા છે, જેના દ્વારા ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે જે લાઇબ્રેરીના ધ્યેય હોય, લાઇબ્રેરિયન તરીકે હું કહું છું કે આપણા જે લાઇબ્રેરીના ધ્યેય હોય, ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે જરૂરી છે વ્યવસ્થાપન જરૂરી છે. તો લોકોના પ્રયત્નોને યોગ્ય માર્ગદર્શન અને સંકલિત કરવામાં આવે છે. હવે વ્યવસ્થાપન એ બિનૌપચારિક સંબંધો દ્વારા નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે માનવો દ્વારા કરવામાં આવેલો સહકારયુક્ત પ્રયાસ તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. બંધારણ એ કાર્યકર્તાઓની ભૂમિકા, તેમના સંબંધો, સત્તા, તેમની જવાબદારીઓ પણ આપણે એને પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો વ્યવસ્થાપનનું જે બંધારણ છે, ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર જે છે, તો ઓર્ગેનાઇઝેશનના હેતુઓ જે છે એ સિદ્ધ કરવા માટે આપણે મદદરૂપ વ્યવસ્થાપનનું બંધારણ એ ક્રિયાઓના જે પૃથ્થકરણ, તેનું નિર્ણય માટેની એક જવાબદારીઓ અને સંબંધોથી રચાય છે. હવે ક્રિયાઓનું પૃથ્થકરણ એ વિભાગીયકરણ તરફ નિર્ણય શક્તિને સત્તાના પ્રવાસની એક પદ્ધતિ સમજાવે છે અને સંબંધો એ નેતૃત્વ, સ્ટાફ, માહિતી સંચાર પદ્ધતિઓ તરફ આપણને દોરી જાય છે. બંધારણ એ સ્તર તરીકે ઓળખાતા સત્તાના ઉર્ધ્વ પ્રવાહની પદ્ધતિથી વ્યાખ્યાયિત કરે છે. જે ક્ષેત્રમાં આપણે સત્તા ગોઠવણી થતી હોય તેને સત્તાના વહીવટીય વિસ્તાર તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. અહીંયા સંસ્થાકીય સ્તર એટલે કે જ્યારે ગ્રંથાલયની વ્યવસ્થાપનની વાત કરીએ તો સૌથી જવાબદાર અને ઉચ્ચ હોદ્દા પર ગ્રંથપાલ હોય છે. ત્યારબાદ નાયબ ગ્રંથપાલ એટલે ચીફ લાઇબ્રેરિયન, ત્યારબાદ ડેપ્યુટી લાઇબ્રેરિયન અને ત્યારબાદ સહાયક ગ્રંથપાલ એટલે કે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન. આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની નીચે દરેક અલગ અલગ વિભાગ હોય છે. વિભાગના પણ સહાયક ગ્રંથપાલ હોય છે અને ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ અને ત્યારબાદ ક્લર્કનો સમાવેશ થતો હોય છે.
ત્યારબાદ આપણે જોઈએ વ્યવસ્થાપન બંધારણના નમૂના, મોડેલ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. તો બિનઔપચારિક જે સંસ્થા છે તે બંધારણના ઉદ્ભવનો અભ્યાસ તેના 5 મુખ્ય સ્વરૂપોમાં આપણે કરી શકીએ. પહેલું છે અમલદારી, બીજું વિભાગીકરણ, પ્રોજેક્ટ સંસ્થા, શ્રેણિક અને નેટવર્ક. તો અમલદારી બંધારણ એ સંસ્થાના વિકાસ માટેનું સૌથી જૂનું સ્વરૂપ છે એમ આપણે કહી શકીએ છીએ, જેના સ્વરૂપમાં યાંત્રિક છે, પરંતુ મુખ્ય લક્ષણો જો આપણે જોઈએ તો સત્તા અને જવાબદારી દ્વારા હોદ્દાઓના ક્રમની રચના દ્વારા નિયંત્રણ અને નિરીક્ષણ. એટલે નિયંત્રણ પણ છે હોદ્દા પ્રમાણે અને નિરીક્ષણ પણ છે. ત્યારબાદ છે ક્ષમતા અને નિપુણતાના આધારે કાર્યનું પદ્ધતિસરનું વિભાજન. અમલદારીમાં વાત થઈ રહી છે કે અમલદારીમાં કેટલા મુખ્ય મુદ્દાઓ હોય છે. તો ત્રીજો મુદ્દો છે એક સૂત્રતાના પ્રયત્નોમાં સહકાર, સાતત્વ, સ્થિરતા જાળવવાનો નિયમ અને કાયદાઓનું ગઠન. ત્યારબાદ કોઈ પણ જાત દ્વેષ વિના અમલીકરણ કરવા માટે બિન વૈયક્તિક સંબંધ. અમલદારીના કાર્યમાં વિક્ષેપ થાય તેવી કેટલીક બાબતોનો આપણે સમાવેશ થાય છે, જેમ કે નિપુણતા, તજજ્ઞતા, જે સંપૂર્ણ હેતુઓને સિદ્ધ કરવા માટે વિવિધ અમલદારી એકમો વચ્ચે સંઘર્ષ પેદા કરે છે. ત્યારબાદ પોતાના હોદ્દાથી સભાન એવા સમૂહ અને જૂથોનું નિર્માણ કરે છે. બિનસક્ષમ વ્યક્તિઓ હોય નિયમો, બાબત અને પદ્ધતિઓને જડ અને બિનવ્યવહારુ પાલન એ રેડ ટેપિઝમ તરફ દોરી જાય છે, અને સમસ્યાઓ અને વ્યક્તિઓ તરફ બિનવૈયક્તિક અભિગમ એ કેટલીક વાર બિનમાનવીયતા, જેને નિમ્ન માનસ અથવા તો સજાલક્ષી વર્તણૂકમાં પણ પરિણમતું હોય છે. હવે આ બંધારણ તકનીકી જે તજજ્ઞો છે એને આકર્ષવા માટે પ્રેરે તેવું નથી, તેમજ કોઈ પ્રવૃત્તિ માટે આગેવાની લેવા પ્રેરે તેવું પણ નથી. વધુમાં આપણે એમ કહી શકીએ કે વિશાળ અમલદારી બંધારણમાં વિલંબ અને માત્ર ખ્યાલાત્મક જવાબદારી જેવા ગેરફાયદા રહેલા છે. હવે આ તમામ મર્યાદાઓ છતાં પણ અમલદારી બંધારણ અથવા તેના મુખ્ય લક્ષણો જેવા કે આદેશની એકસૂત્રતા, સમાનતા, જવાબદારી, નિર્ણયનો મર્યાદિત વિસ્તાર અને રોજિંદી બાબતમાં સત્તાની વહેંચણી, આવા બાબતોના મોટા ભાગના વ્યવસ્થાપન બંધારણનો ફાયદો છે. ત્યારબાદ છે વિભાગીકરણ. આ બંધારણમાં જ્યારે આપણે વાત કરીએ મિત્રો, તો ક્રિયાઓના તાર્કિક સમૂહમાં વિભાજન વિભાગ, સમૂહ અને ખંડમાં વિભાજન થાય છે, એટલે કે ભાગ પડે છે. જેમાં આપણે સત્તાના હોદ્દાથી જોઈએ તો 12 રીતે નીચલી તરફ જતી હોય છે, અને પરિસ્થિતિકીય જરૂરિયાત તેમના કાર્યો અનુસરવા વિભાગીકરણ થાય છે. જેવી કે ઉત્પાદન, તેમના કાર્યોને અનુસરવા માટે વિભાગીકરણ થતું હોય છે. ઉત્પાદનમાં માર્કેટિંગ તથા આર્થિક રીતે ઉદ્યોગમાં ખૂબ સમાન બાબતો છે. વિષય, શાખા તથા મુદ્દાના પ્રકારને અનુસાર વિભાગીકરણ એ ગ્રંથાલયમાં જોવા મળતી ખૂબ સામાન્ય પદ્ધતિ છે. વિભાગીકરણમાં નક્કી કરેલા ધોરણો, હેતુઓ સિદ્ધ કરવા માટે સક્ષમ એક સભાન એકમના પરિણમવી જોઈએ. ત્યારબાદ છે પ્રોજેક્ટ સંસ્થા. સંચાલનની ગૂઢતા, અસંખ્ય ઘટકો અને સંસ્થાઓ સાથે કામ કરવું, ડિલિવરી અને નિર્ધારણ સમય બંધનો, આયોજન, સંશોધન, નિયંત્રણ, ખૂબ મોટી જરૂરિયાત વગેરે મોટા પ્રોજેક્ટોના આ બધા સામાન્ય લક્ષણો છે. અમલદારી અને વિભાગીય બંધારણ એ પ્રોજેક્ટ વ્યવસ્થાપન સાથે સંકલનથી કામ કરવા સક્ષમ ન હોવાથી અલગ પ્રકારનું એક સંસ્થાકીય બંધારણ છે, કે જેને આપણે એમ કહી શકીએ મિત્રો કે સંસ્થાગત હોય તેમાંથી ઉદ્ભવે છે, અને પ્રોજેક્ટ સંસ્થા કે જે સમક્ષિતિજ અથવા તો વર્કણી સંબંધોમાં ધરાવતા બંધારણ સાથે ઉદ્ભવ્યું છે. પ્રશિષ્ટ ઉર્ધ્વ જે બંધારણ છે, હવે પ્રોજેક્ટ મેનેજર એ પ્રોજેક્ટના આયોજનમાં, સંસ્થાપન તથા પૂર્ણતા માટે સંપૂર્ણ સત્તા ધરાવે છે, અને તે જવાબદાર હોય છે, જે મેનેજર હોય છે તે. મૂળ પદ્ધતિ થતાં ફેરફાર પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે શ્રેણિક સંસ્થા. જ્યારે સંસ્થાએ બહુવિધ ઉત્પાદનો અથવા તો સુવ્યવસ્થિત પ્રોજેક્ટો સાથે કામ કરી રહ્યું હોય ત્યારે ઉત્પાદન અથવા તો
પ્રોજેક્ટના આધારે સુગ્રથિત કરવાનું કામ અને જવાબદારીથી વહેંચણીથી નવી પદ્ધતિ આવે છે. હવે આવા બંધારણો છે જ્યારે કાર્યકારી સંસ્થા સાથે સંકલિત થાય છે ત્યારે શ્રેણિક પદ્ધતિનો વિવિધ સભ્યો સાથે અપેક્ષાની ભૂમિકાને આધારે નક્કી થતું હોય છે. જેમ કે માહિતીની આપ-લે તથા પરસ્પરના વિશ્વાસની ખૂબ જરૂરિયાત રહેલી હોય છે. છેલ્લું છે નેટવર્કનું બંધારણ. વ્યવસ્થાપનના બંધારણના જે નમૂના છે એમાં પહેલું છે અમલદારી, બીજું વિભાગીકરણ, ત્રીજું પ્રોજેક્ટ સંસ્થા, ચોથું છે શ્રેણિક અને પાંચમું છે નેટવર્ક બંધારણ. તો સ્થળથી અલગ રહેલી જ્યારે 2 કે તેથી વધુ સંસ્થાઓ હોય જેમના કાર્યો સમાન છે તે માહિતી સંચારના માર્ગ એક સાથે જ્યારે જોડાય ત્યારે નેટવર્કની રચના થાય છે. તેના પરિણામ સ્વરૂપ નેટવર્કનું બંધારણ બને છે. આપણે ઉદાહરણ લઈએ તો હવાઈ સેવા છે, ત્યારબાદ હોટલની કોઈ ચેન હોય તો આ નેટવર્ક બંધારણને અનુસરે છે. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં નેટવર્ક એ નેટવર્કના ખ્યાલ ઉપર જ કાર્ય કરે છે. જેમ કે અલગ અલગ યુનિવર્સિટીઝ છે એ બધાની લાઇબ્રેરી, હવે આ બધાનું જો એક નેટવર્ક બને, યુનિવર્સિટી લાઇબ્રેરી નેટવર્ક, તો એ નેટવર્કનો ખ્યાલ છે કે અલગ અલગ યુનિવર્સિટી જે એક જ સરખા વાચકો માટે અથવા તો સંશોધકો માટે કામ કરે છે તો દરેકને ઉપયોગી થાય તે માટે નેટવર્કનું બંધારણ કરવામાં આવે છે. ત્યારબાદ સારા સંસ્થાકીય બંધારણના લક્ષણો કેવા હોવા જોઈએ? તો સારા સંસ્થાકીય બંધારણ કેટલાક મુખ્ય લક્ષણો આપણે જો ગણાવીએ તો તે હેતુઓને ક્ષમતાપૂર્વક અને અસરકારકતા રીતે સિદ્ધ કરવા માટે પ્રોત્સાહિત કરતો હોવો જોઈએ. અહીંયા સંબંધો અને વ્યવસ્થાપનના વિસ્તાર તરીકે ઓળખાતા સંસ્થાના સ્તરોએ મહત્તમ ધ્યેય સિદ્ધ કરવા માટે સંતુલન હોવું જોઈએ. ત્યારબાદ સંસ્થાના કાર્ય અને જટિલતાને સંખ્યા સાથે અને સ્તરોની સંખ્યાને સુસંગતતા હોવી જોઈએ. એટલે જે જટિલતા છે, જે કાર્ય અને જટિલતા છે તેની સંખ્યા સ્તરોની સંખ્યા સાથે સુસંગતતા હોવી જોઈએ. વધુ પડતા સ્તરો એ સત્તાના અમલકરણમાં વિક્ષેપ અથવા તો દ્વિધા પાડે છે અથવા તો ઓવરહેડ ખર્ચ વધી જતો હોય છે. તો માહિતી સંચારના પ્રવાહને અટકાવી દે છે અને થોડાક લોકોના હાથમાં નિર્ણય કરવાની બાબત સુસંગત હોતી નથી કે જે તેમના ક્ષમતા બહારની બાબતો બની જાય છે. ત્યારબાદ છે વિસ્તારનું કદ એ સ્તર ઉપર આધારિત છે અને તે સંસ્થાગત રીતે બદલાતું હોય છે. ઉચ્ચ કક્ષાની જ્યારે વાત કરીએ ત્યારે 5 થી 8 નિમ્ન કક્ષાના માણસો તેમાં હોય છે, જ્યાં ગૌણ કક્ષાના માણસો એ વિશિષ્ટ કાર્ય જ કરવાના હોય છે. ત્યાં એ ગ્રંથાલયની સંસ્થામાં પરિણામ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. આવું બંધારણ એ સચોટ અને અસરકારક ઉચ્ચ અધિકારીઓ એના પછી શ્રવણ અધિકારીના સંબંધો સ્થાપે છે, જેના દ્વારા સમયની બચત થતી હોય છે. હવે બંધારણ સંસ્થાનું જે નિયંત્રણ ઉદ્ભવ પામતું સ્વરૂપ છે તે સ્વરૂપ ધ્યાનમાં લે છે અને તે બદલાવને સ્વીકાર કરે છે અને પર્યાવરણ આવતા આંતરિક અને બાહ્ય પરિવર્તન છે તેની પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવે છે. સત્તા અને તેના લક્ષણો. તો સંસ્થાએ તેના સત્તા અથવા નિર્ણય કરવાની સત્તા દ્વારા કાર્ય કરે છે. સત્તા અને નિર્ણય કરવાની જવાબદારી એ તેના કાર્યવિધિમાં રહેલી છે. સત્તા એ અમલીકરણમાં 2 પ્રકારમાં સંબંધોથી જાણીતી છે. તો એમાં પહેલી છે સુરેખ અને સ્ટાફ. સુરેખ સત્તા જે છે એ મૂળભૂત કાર્ય અથવા ઉત્પાદનના સર્જનના અમલીકરણ સાથે સીધી રીતે જોડાયેલું છે. મિત્રો, આ સત્તા એ સંસ્થા સાથે અધૂરા સંબંધોથી જોડાય છે. આનાથી વિરુદ્ધ જ્યારે સ્ટાફ સત્તા છે એમાં કાર્યકરમાંથી વિશિષ્ટ જ્ઞાન અને અનુભવના તારણ કાઢી અને સલાહના કાર્યો કરે છે. સ્ટાફ ભૂમિકા ઘણીવાર સત્તા જેવા કે રેકોર્ડ કેવી રીતે જાળવવા, મજદૂરના પ્રશ્નો જે હોય એનો હલ કઈ રીતે કરવો, કઈ પદ્ધતિ અનુસરવી, નવા ધ્યેયો નક્કી કરવા માટે મદદરૂપ થતી હોય છે. ઘણીવાર વિશેષતા આપણે એમ કહી શકીએ કે નાના એકમોમાં એક જ વ્યવસ્થાપક દ્વારા સ્ટાફ અને સુરેખ સત્તાનો અમલ કરાય છે.
સંચાલનમાં નિર્દેશક ગ્રંથાલયના વ્યવસ્થાપન માટે તેને ગૌણ સ્ટાફ સાથે સુરેખ સત્તાનો ઉપયોગ કરે છે. આપણે જોયું પહેલાં કે ગ્રંથાલયનું બંધારણમાં કઈ રીતે ચેનલમાં કામ થતું હોય છે, તો એની વાત અહીંયા હું કરું છું કે સત્તા અને સુરેખ સત્તા એમાં રહેલી હોય છે. અને માનિતની બાબતોમાં ગ્રંથાલય સમિતિ અને અન્ય વિભાગો દ્વારા સ્ટાફની સત્તાનું કાર્ય કરે છે. હવે કાર્યકારી સત્તા એટલે આ સત્તા એ કેટલીક સત્તા વિશિષ્ટ વ્યવસ્થાપકો અથવા પોતાના વિભાગની બહાર સોંપવાની બાબત છે. સંતપાલને પુસ્તકો અને ગ્રંથપાલ જે છે એને પુસ્તકો અને માહિતીને લગતું જે સાહિત્ય છે તે ખરીદી કરવા માટે સંપૂર્ણ સત્તા હોય છે. પરંતુ જ્યારે વેક્યુમ ક્લીનરની વાત આવું, ધારો કે મારે વેક્યુમ ક્લીનર લેવું છે, ગ્રંથાલય માટે અન્ય કોઈ કોફી મશીન માનો કે મારે લેવું છે, તો તે સત્તા ખરીદી નિર્ણય પાસે હોય છે કે તેના માટે કાયદાકીય સત્તા છે. હવે આદેશની એક સૂત્રતા એટલે કે સત્તાની પ્રત્યેક હોદ્દાની સ્થિતિને રહેલી વ્યક્તિ જે છે, કર્મચારીને માત્ર એક જ નિરીક્ષક જવાબદાર અને તેના આદેશથી પાલન કરવા માટે બંધાયેલો હોવો જોઈએ. એક તરફથી અસંખ્ય કાર્યકારી સત્તાઓ જરૂરી છે, તો બીજી તરફ સુરેખ વ્યવસ્થાપન એ તેના ઉપરી સુરેખ સત્તાને અનુસરે છે. એટલે કે જ્યારે સુરેખ પદ્ધતિ આપણે અપનાવીએ છીએ તો નીચલો કર્મચારી જે છે એને ફક્ત એક ઉપલા અધિકારી માટે જ જવાબદાર હોય છે. તમામ જે કાર્યકીય સત્તાને અનુસરે છે અને કાર્યકીય સત્તાને અનુસરવું પણ જોઈએ. આ બાબત એ દ્વિસત્તા કે જેમાં સત્તાનું કન્ફ્યુઝન અને ડિફ્યુઝનને પેદા કરતું હોય છે. સંઘર્ષનું કાર્યકારી સત્તાને સુરેખ વ્યવસ્થાપનની પ્રથમ અથવા દ્વિતીય સ્તર સુધી મર્યાદિત કરવું જોઈએ. એટલે કે કાં તો એનો ઉપરી અધિકારી એનાથી ઉપરની લેવલ પર હોય એ, અથવા એની ઉપરના લેવલ એટલે ચેનલ થ્રુ થવું જોઈએ. એક સૂત્રતામાં જળવાવી જોઈએ, જે સાથે સત્તા ચોક્કસ રીતે વ્યવસ્થાપિત કરવામાં ન આવી હોય અને વ્યવસ્થાપનના ઉચ્ચ સ્તર સુધી નિયંત્રિત કરવામાં આવે તો તે સુરેખ સત્તા સાથે સંઘર્ષ તરફ આપણને દોરી જતી હોય છે. ત્યારબાદ બાહ્ય પર્યાવરણના દબાણ અને વિશિષ્ટતાને પણ અસર કરવાના કારણે સ્ટાફ સત્તાની ભૂમિકામાં વૃદ્ધિ થતી હોય છે. સત્તાની વહેંચણીનું સ્વરૂપ, વહેંચણીના કેટલાક નિયમો છે અને અંશતઃ સત્તા. ત્યારબાદ સંસ્થાનું બંધારણ અને બિનપરિવર્તનશીલ સંસ્થામાં સંસ્થાકીય માળખું, જે આપણે પહેલાં પણ ભણી ગયા કે સંસ્થાકીય માળખું કેવું હોવું જોઈએ. તો આ દરેક વસ્તુ માં આજે આપણે વ્યવસ્થાપનના જે કાર્યો છે મિત્રો, એ કાર્યોની અંદર સમિતિના સંયુક્ત નિર્ણય કરવા એટલે કમિટી અને કલેક્ટિવ ડિસિઝન મેકિંગની અહીંયા વાત કરવામાં આવી છે. તો સમિતિના સદસ્ય છે તે વિવિધ રુચિઓ રજૂ કરતી હોવી જોઈએ. સમિતિ અને તેના સભ્યોનું બંધારણ સત્તા અને જવાબદારીઓથી સુવ્યાખ્યાયિત હોવું જોઈએ. સમિતિ પાસે તમામ માહિતી અને હકીકતો ઉપલબ્ધ હોવા જોઈએ. સમિતિનું સફળ સંચાલન એ મહદ અંશે તેના પ્રમુખો ઉપર હોય છે. જે યોગ્ય રીતે માર્ગદર્શન અને નિયંત્રણ આપવામાં ન આવે તો સમિતિ રાજકીય સંસ્થા અથવા ભાગલા પાડવાની રાજનીતિ અપનાવતી હોય છે. અંતિમ પૃથ્થકરણમાં નેતૃત્વના લક્ષણો ધરાવવા એક વ્યક્તિઓના વિચાર અને નિર્ણયો હોય છે, જ્યારે અન્ય સભ્યો એ અસરકારકતાના પરિબળની ભૂમિકા ભજવતી હોય છે. મિત્રો, સર્વસંમતિના નિર્ણય લેવાની જે બાબત છે એ તેના સભ્યોના નિર્ણય સ્વીકારવા અને તે એક વ્યક્તિને નિર્ણયની બાબત નથી. આ કારણથી એક મજબૂત લઘુત્તમ એ પણ પોતે સક્ષમ બનવા માટે પ્રયાસ કરતું હોય છે. સમિતિના નિર્ણયો અને ભલામણો એ સંલગ્ન અધિકારીઓ અને વિભાગો સુધી પહોંચવું જોઈએ અને તેનો અસરકારકતા બનાવી રાખવી જોઈએ. મિત્રો, તો આજે આપણે અહીંયા આગળ વ્યવસ્થાપન ML1માં 102 એટલે કે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોનું વ્યવસ્થાપનના કાર્યોમાં બે જ કાર્યો જોયા છે. પહેલું પ્લાનિંગ અને બીજું છે ઓર્ગેનાઇઝિંગ.
હજી આપણે બીજા 3 કાર્યો જોવાના બાકી છે. ફરીથી આપણે મળશું આગળના કાર્યો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્તે. स्वाध्यायः परमम्